નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં એક સમય સૌથી પહેલા મહત્વ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવે ફરી એક વખત હાઈકોર્ટના દરવાજે પહોંચ્યા અને હવે સૌની નજર ગુજરાત હાઈકોર્ટ આગામી કાર્યવાહી પર ટકેલી છે. ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના એક કેસમાં 7 વર્ષની સજા ફટકારી અને આવી રીતે જ સજા બાદ તેમની ધારાસભ્ય તરીકે સ્થિતિ લઈને રાજકીય કાનૂન ચર્ચામાં થઈ ગઈ હતી. હવે આ સજાને પડકારના મોટા ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટની અરજી ફરી છે. આ કેસમાં નવેમ્બર 13, 2030 ઘટના લઈને જેમાં વન વિભાગના કર્મચારી સાથે હુમલો ધકેલ્યોને સહિત આરોપી લગાડવામાં આવ્યા અને નર્મદાના સ્પેશિયલ કોર્ટ ચૈતર વસાવાએ સહિત અન્ય આરોપીઓની સજા સંભળાવી હતી. જે હવે ચૈતર વસાવાએ માંગ છે કે નીચેલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા રાહત આપવામાં આવે છે, તેથી અપીલ સુનાવણી દરવાજા સજા સ્થાપિત કરવામાં આવશે. આ માહોલ ગુજરાતના હાઈકોર્ટ રાજ્યમાં સરકારે નોટિસ પાઠવી હતી કે ત્યારબાદ હાઈકોર્ટના સરકારે અન્ય બચાવ પક્ષ તરફથી દલીલો, જેમાં 7 ઓગસ્ટની સુનાવણીમાં સરકાર તરફથી સજાને સ્થાનિક કરવામાં અરજી વિરોધ કરવામાં આવ્યો છે. જો બીજી વખત ચૈતર વસાવાએ તરફથી પુરાવો લઈને કેસની વિગતો અંગે દલીલો રજૂ કરી.